ડૉક્ટર દર્શના દેશમુખે પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કીધું કે મનસુખ વસાવા એવું કહે છે કે મારી સાથે ચૈતર વસાવાની સાંઠગાંઠ છે, પરંતુ મારે એવું કહેવું છે કે મનસુખ વસાવાને ચૈતર વસાવાની સાથે ઘર જેવા સંબંધ છે। દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અને નર્મદા જિલ્લો એવો છે કે જ્યાં હંમેશા કોઈક ને કોઈક બાબતે રાજકારણનો ધમધમાટ ચાલુ જ હોય છે। ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે, ભાજપના સાંસદ મનસુખ વસાવા છે। એટલે ચૈતર વસાવાનો મુદ્દો હોય કે મનસુખ વસાવાનો મુદ્દો હોય, રાજકીય ઘમાસાણ ત્યાં ચાલતું જ રહેતું હોય છે। પરંતુ હમણાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના જ મહિલા ધારાસભ્ય વચ્ચે હુંસાતુસીનો એક કિસ્સો સામે આવ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભરૂચ અને નર્મદા જિલ્લો એ મોટે ભાગે આદિવાસી વિસ્તારનો જિલ્લો છે અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો કંઈક ને કંઈક મુદ્દો એવો હોય જ છે કે જેને કારણે હંમેશા આ વિસ્તાર ચર્ચામાં રહે અને રાજકારણ ગરમ રહે। ઇવન મનસુખ વસાવા પણ ચૈતર વસાવાની સામે નિશાન સાધતા રહેતા હોય અથવા કંઈ પોલીસ અધિકારીની સામે નિશાન સાધતા રહેતા હોય, મતલબમાં ત્યાંનું જે રાજકારણ છે એ હંમેશા ચર્ચાનો વિષય રહેતો હોય છે। પરંતુ તાજેતરની અંદર એવું બન્યું કે ભાજપના 7 વખતના સાંસદ મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર એક નનામી પત્ર જે આવેલો હતો એના વિશે એમણે વાત કરી। મનસુખ વસાવાએ કોઈનું નામ નથી લીધું, પરંતુ આ વાત ભાજપના જ એક નાંદોદના મહિલા ધારાસભ્યને લાગતી વળગતી હોવાનું એમને લાગ્યું। મનસુખ વસાવાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એવું કીધું કે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે। એ પછી ભાજપના મહિલા ધારાસભ્ય નાંદોદના ડૉક્ટર દર્શના દેશમુખે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે કીધું કે હવે મારાથી મૌન રહી શકાય તેમ નથી, કારણ કે મનસુખ વસાવા અનેક વખત એવા આરોપો લગાવી ચૂક્યા છે ભ્રષ્ટાચારના। ચૈતર વસાવાને ડૉક્ટર દર્શન દેશમુખ ભાજપમાં લાવી રહ્યા છે એવા અનેક આરોપો મનસુખ વસાવા લગાવી ચૂક્યા છે। તો હવે મારે ના છૂટકે બોલવું જ પડશે। તો ડૉક્ટર દર્શના દેશમુખે પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કીધું કે મનસુખ વસાવા એવું કહે છે કે મારી સાથે ચૈતર વસાવાની સાંઠગાંઠ છે, પરંતુ મારે એવું કહેવું છે કે મનસુખ વસાવાને ચૈતર વસાવાની સાથે ઘર જેવા સંબંધ છે। મારે તો ચૈતર વસાવાની સાથે નાવા નીચાવાના કોઈ સંબંધ નથી અને વાત ભ્રષ્ટાચારની છે તો મનસુખ વસાવા સાબિત કરે, નહીં તો હું એમની સામે માનહાનિનો દાવો કરીશ। આવી નાનામાં પત્રો અમારા પર બી અનેક આવતા હોય છે, પણ એ અમે કચરા ટોપલીમાં નાખી દેતા હોઈએ છીએ। પરંતુ મનસુખ વસાવા દર વખતે બોલ કર્યા કરે છે, એના કરતાં પુરાવા આપી દે, અને જો પુરાવા નહીં આપી શકે તો હું એમની સામે કોર્ટમાં જઈશ અને માનહાનિનો દાવો કરીશ, કારણ કે હવે એમના વાણીવિલાસથી હું કંટાળી ગઈ છું। દર્શનાબેન દેશમુખે એમ પણ કીધું કે હું પણ ભાજપની દીકરી છું, પરંતુ એક સિનિયર નેતા આવી રીતના વાણી વિલાસ કરે એ યોગ્ય નથી। સાથે એક વાતની પણ એમણે ચોખવટ કરી કે મનસુખ વસાવાની સામે ડૉક્ટર દર્શના દેશમુખ ધરણા પર બેસવાના હતા, પરંતુ એમને પ્રદેશ પ્રમુખ તરફથી સૂચના મળી કે આ ધરણા કરવાના નથી, એટલે એ ધરણાનો કાર્યક્રમ એમણે રદ કર્યો છે। પરંતુ આ ભાજપની અંદર આંતરિક કલહ છે એ હવે સામે આવી ગયો છે અને મનસુખ વસાવા અને ડૉક્ટર દર્શના દેશમુખની લડાઈ જે લાંબા સમયથી સ્થિત યુદ્ધ ચાલતું હતું એ હવે ખુલ્લું મેદાન, ખુલ્લી વાત બહાર આવી ગઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।